हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। पी विभागनी अंदर आज આપણું આ લાસ્ટ લેક્ચર આપણે આના આગળના લેક્ચરની અંદર કાર્બન વિશે બધું જ કમ્પ્લીટ કર્યું. કાર્બનના રાસાયણિક ગુણધર્મ, કાર્બનના ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ. બરાબર. આજે આપણે સિલિકોન વિશે જોઈશું. તો સિલિકોનના અગત્યના સંયોજનોમાં સૌથી પહેલું આપણે જોઈશું સિલિકોન હાઇડ્રાઇડ. તો સિલિકોન હાઇડ્રાઇડ સંયોજનોને સામાન્ય રીતે આપણે જોઈએ તો તેને SiN H2n+2 વડે દર્શાવી શકાય. જેમ આપણે આલ્કેનને દર્શાવતા હતા કે આલ્કેનનું સામાન્ય સૂત્ર CnH2n+2 છે, તે જ રીતે અહીં સિલિકોનના હાઇડ્રાઇડનું સામાન્ય સૂત્ર SiN H2n+2 છે. સિલિકોનની અંદર આપણે કહીએ છીએ કે તેમાં કેટેનેશનનો ગુણધર્મ ઓછો જોવા મળે છે. તેનું કારણ છે SiSi સિલિકોન સિલિકોન બંધ એન્થાલ્પીનું મૂલ્ય, જે કાર્બન કરતાં ઘણું ઓછું છે. સિલિકોન સિલિકોન એટલે કે SiSi ની બંધ એન્થાલ્પીનું મૂલ્ય જે 297 કિલો જૂલ પ્રતિ મોલ છે. એટલે કાર્બન કરતાં ઓછું કેટેનેશનનો ગુણધર્મ ધરાવે છે. અહીં SiN H2n+2 જ્યાં n બરાબર 1 થી 8 સુધીના જ હાઇડ્રાઇડ બનાવી શકાય. આલ્કેનના જેમ નથી 1 થી 100. અહીં સિલિકોન હાઇડ્રાઇડનું સામાન્ય સૂત્ર SiN H2n+2 માં n ની સંખ્યા 1 થી 8 જ હોય છે. એટલે 1 થી 8 સુધીના જ હાઇડ્રાઇડ બનાવી શકાય છે. આ સંયોજનોને આપણે સિલેન સંયોજનો કહીએ છીએ. સિલિકોનના હાઇડ્રાઇડ સંયોજનોને આપણે સિલેન કહીએ છીએ. કાર્બનના હાઇડ્રાઇડ એટલે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, તેના કરતા આ સિલેન હાઇડ્રાઇડ સંયોજનોની સ્થિરતા ઓછી છે. એટલે ઝડપથી સિલેન સંયોજનો હાઇડ્રોજન ગુમાવે છે અને ઝડપથી હાઇડ્રોજન ગુમાવતા હોવાથી તેની રિડક્શન શક્તિ એ કાર્બનના હાઇડ્રાઇડ કરતા વધુ હોય છે. કાર્બનના હાઇડ્રાઇડ કરતા સિલેન સંયોજનોની સ્થિરતા ઓછી હોય છે. તેના લીધે તેની રિડક્શન માટેની શક્તિ ખૂબ જ વધુ હોય છે. તો આગળ આપણે જોઈએ સિલિકોન ડાયોક્સાઇડ. બીજું સંયોજન સિલિકોન ડાયોક્સાઇડ, જેને આપણે શોર્ટમાં સિલિકા પણ કહીએ છીએ, એટલે કે રેતી. લગભગ 95% જેટલો પૃથ્વીનો પોપડો કે જે સિલિકોન અને સિલિકેટનો બનેલો હોય છે. સિલિકા અથવા સિલિકેટ સંયોજનોનું આપણું પૃથ્વીનું જે પોપડો છે એ બનેલું હોય છે. અને સિલિકોન ડાયોક્સાઇડ, જેને આપણે સિલિકા તરીકે ઓળખીએ છીએ. અહીં સિલિકોન ડાયોક્સાઇડના બીજા 3 સ્વરૂપો છે: ક્વાર્ટઝ, ક્રિસ્ટોબેલાઇટ અને ટ્રાઇડાયમાઇટ છે. અને આ 3 સ્વરૂપો યોગ્ય ટેમ્પરેચરે ક્વાર્ટઝનું ક્રિસ્ટોબેલાઇટમાં, ક્રિસ્ટોબેલાઇટનું ટ્રાઇડામાઇટમાં, ટ્રાઇડામાઇટનું ક્રિસ્ટોબેલાઇટ, ક્રિસ્ટોબેલાઇટનું ક્વાર્ટઝમાં યોગ્ય તાપમાને એકબીજામાં પરિવર્તન કરી શકાય છે. માટે તે આંતર પરિવર્તનશીલ હોય છે. SiO2 નું આપણે બંધારણ જોઈએ તો SiO2 ની અંદર, સિલિકોનની અંદર એક સિલિકોન પરમાણુ જે 2 ઓક્સિજન પરમાણુ સાથે આ રીતે જોડાય. પરંતુ આ તો આપણે SiO2 પ્રમાણે વાત કરીએ છીએ, પણ જ્યારે એનું સ્ટ્રક્ચર જોઈએ છે ત્યારે આપણને એવું જોવા મળે કે સિલિકોન જે છે એ એક સિલિકોન જે કુલ 4 ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલો હોય છે અને તે હીરાની જેમ ત્રિપરિમાણીય નેટવર્ક બનાવે, ત્રિપરિમાણીય જાળીદાર રચના બનાવતો હોય છે. એટલે કે SiO2 ના બંધારણમાં આપણે જોઈ શકીએ કે આ આપણે બીજો Si પરમાણુ લઈએ તો તેની આસપાસ પણ કેટલા ઓક્સિજન પરમાણુ હશે?
4 ઓક્સિજન પરમાણુ હોય છે. એટલે કે અહીં સિલિકોન ડાયોક્સાઇડ એ સહસંયોજક ત્રિપરિમાણવીય જાળીદાર ઘન પદાર્થ છે. ત્રિપરિમાણવીય જાળીદાર ઘન પદાર્થ છે અને દરેક સિલિકોન પરમાણુ ચતુષ્ફલકીય રીતે 4 ઓક્સિજન પરમાણુ સાથે સહસંયોજક બંધ વડે જોડાયેલો હોય છે. આપણે સ્ટ્રક્ચરમાં જોયું કે દરેક ઓક્સિજન પરમાણુ 2 સિલિકોન પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાયેલો હોય છે. જો આપણે ફરીથી એને જોઈએ કે દરેક ઓક્સિજન પરમાણુ આપણે ધ્યાન કરીએ તો આ ઓક્સિજન પરમાણુ અહીંયા કેટલા સિલિકોન સાથે જોડાયો? 1 અને 1 આ 2. તે જ પ્રમાણે આ ઉપરનો ઓક્સિજનની વાત કરીએ તો આ ઉપરનો ઓક્સિજન પણ પડોશમાં કેટલા સિલિકોન સાથે જોડાયો? તો 2 સિલિકોન સાથે જોડાય છે. એટલે કે અહીં સિલિકોન ડાયોક્સાઇડ તે સહસંયોજક ત્રિપરિમાણવીય જાળીદાર રચના ધરાવતો હીરાના જેવો ઘન પદાર્થ છે અને દરેક સિલિકોન પરમાણુ એ ચતુષ્ફલકીય બંધારણ ધરાવે અને તે 4 ઓક્સિજન પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાતો હોય છે અને દરેક ઓક્સિજન એ 2 સિલિકોન પરમાણુ સાથે જોડાયેલો હોય છે. તો અહીં આપણે જોઈએ તો દરેક ખૂણો એ બીજા ચતુષ્ફલક સાથે જોડાયેલો હોય છે. દરેક ખૂણો એ બીજા ચતુષ્ફલક સાથે જોડાયેલો હોય છે. સંપૂર્ણ સ્ફટિકની વિરાટ અણુ તરીકે આપણે ગણતરી કરી શકીએ છીએ, જેમાં સિલિકોન અને ઓક્સિજન પરમાણુઓ એકાંતરે ક્રમમાં 8 સભ્યનું વલય બનાવતા હોય છે. આપણે જે સ્ટ્રક્ચર જોયું તો એમાં એકાંતરે તમે જોશો તો અહીં 8 સભ્યની આપણને વલય રચના એકાંતરે જોવા મળે છે. સિલિકા તેના સામાન્ય સ્વરૂપમાં SI બંધની ઘણી વધારે એન્થાલ્પી હોવાને કારણે તે અક્રિયાશીલ હોય છે. સિલિકા તેના સામાન્ય સ્વરૂપમાં SI બંધની ઘણી વધારે એન્થાલ્પીને કારણે તે અક્રિયાશીલ હોય છે. તે ઊંચા તાપમાને હેલોજન, હાઇડ્રોજન અને મોટા ભાગના એસિડ અને ધાતુઓ પ્રત્યે પ્રતિક્રિયાત્મક હોય છે. MCQ માં યાદ રાખવાનું અહીંયા કે સિલિકા રાસાયણિક રીતે કેમ ઓછો પ્રતિક્રિયાત્મક છે? તો એનું કારણ છે તેની એન્થાલ્પીનું મૂલ્ય ઘણું વધારે છે. પરિણામે તે ઊંચા તાપમાને હેલોજન, ડાયહાઇડ્રોજન, મોટાભાગે એસિડ કે અન્ય ધાતુ પ્રત્યે અપ્રતિક્રિયાત્મક હોય છે. પરંતુ તે HF અને NaOH સાથે પ્રક્રિયા આપે છે. MCQ માં યાદ રાખજો કે સિલિકા કોની સાથે પ્રક્રિયા આપે છે? તો સિલિકા એ HF અને NaOH સાથે પ્રક્રિયા આપે છે. જેમ કે સિલિકાની NaOH સાથે પ્રક્રિયા કરીએ તો સોડિયમ સિલિકેટ બનશે. SiO2 + 2 NaOH તો બની જશે Na2SiO3 સોડિયમ સિલિકેટ બનશે. શું બની જશે? સોડિયમ સિલિકેટ. આ જ પ્રમાણે જો આપણે HF સાથે પ્રક્રિયા કરીએ તો સિલિકોન ટેટ્રાફ્લોરાઇડ બને અને પાણી મુક્ત થશે. આપણે એવું કહ્યું કે હેલોજન સાથે તેની પ્રતિક્રિયાત્મકતા ઘણી ઓછી છે, પણ યાદ રાખજો કે SiO2 F2 સાથે જ પ્રક્રિયા આપે. હેલોજનનો માત્ર F2 સભ્ય સાથે જ SiO2 રિએક્શન આપે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. એટલે SiO2 + 2F2 તો તેમાંથી SiF4 પ્લસ ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. તો આગળ આપણે વધીએ તો ઉપયોગ શું સિલિકાના? તો સિલિકાના ઉપયોગની અંદર ક્વાર્ટ્ઝની વાત કરીએ તો ક્વાર્ટ્ઝનો ઉપયોગ દાબ વૈદ્યુત સ્ફટિક તરીકે થાય છે. ઘડિયાળની અંદર અતિ ચોકસાઈવાળી ઘડિયાળો કે જે લોલક પહેલા હતા તો એ લોલકની અંદર આંદોલક તરીકે તેનો ઉપયોગ થતો અને હવે તો જે ધરી હોય એ ધરી જે ઘડિયાળની એ ધરી બનાવવા માટે પણ ક્વાર્ટ્ઝનો ઉપયોગ થાય અને આવી ઘડિયાળો ખૂબ જ મોંઘી હોય. રાડો છે એ બધી ઘડિયાળો ખૂબ જ મોંઘી. એનું કારણ શું કે ત્યાં ક્વાર્ટ્ઝ
હોય છે, જે કાંટા ફેરવતું હોય ત્યાં, બરાબર. એટલે એ ખૂબ જ મોંઘી હોય કારણ કે ત્યાં ક્વાર્ટ્ઝનો ઉપયોગ થાય. આધુનિક રેડિયો, ટેલિવિઝન પ્રસારણ અને ગતિશીલ રેડિયો પ્રત્યાયનનો વિકાસ સંભવી શક્યો છે. અહીંયા આપણે રેડિયો છે, ટેલિવિઝન છે, એનું બધું પ્રસારણ, બ્રોડકાસ્ટ ને એ બધું થવું, ઝડપી આપણે કોઈ ન્યૂઝ મેળવી શકીએ, તો એ બધા માટે જવાબદાર કોણ છે? સિલિકા. તો સિલિકા જેલ બીજું એક સ્વરૂપ છે સિલિકાનું. સિલિકા જેલ જેનો ઉપયોગ એ સુકવણીકારક તરીકે, ડ્રાઇંગ એજન્ટ તરીકે, ઉદ્દીપક તરીકે, કેટાલિસ્ટ તરીકે અને ક્રોમેટોગ્રાફી પદ્ધતિની અંદર તેનો ઉપયોગ થાય છે. ત્યાર પછી સિલિકાના બીજો એક અસ્ફટિકમય સ્વરૂપ છે કેસુલ ગુર. તો કેસુલ ગુરનો ઉપયોગ એક કઠણ પાણીને નરમ બનાવવા માટે તથા બીજો કે પાણીના શુદ્ધિકરણમાં તેનો ઉપયોગ થાય છે. હવે આગળ જોઈશું બીજું નંબર 3, સિલિકોન ટેટ્રાક્લોરાઇડ. સિલિકોન ટેટ્રાક્લોરાઇડ કેવી રીતે બને? તો સિલિકોનની ક્લોરીન સાથે પ્રક્રિયા કરતા SiCl4 મળે છે. સિલિકોનની ક્લોરીન સાથે પ્રક્રિયા કરતા SiCl4 મળે. Si+2Cl2 હીટ આપતા SiCl4 મળે. સિલિકોન ટેટ્રાક્લોરાઇડમાં Si એ sp3 સંકરણ ધરાવે. એટલે આ Si કેટલા Cl છે? 4. તો 2, 3 અને એક આ 4. માટે અહીંયા બોન્ડ પેર ઇલેક્ટ્રોન 4 થયા, માટે sp3 સંકરણ અને સમચતુષ્ફલકીય આકાર ધરાવે. તો અહીં SiCl4 નું જળ વિભાજન કરવામાં આવે તો સિલિસિક એસિડ મળે છે. SiCl4 નું જળ વિભાજન કરતા આપણને સિલિસિક એસિડ મળતું હોય છે. તો SiCl4 + 4H2O, તો SiOH 4 times plus HCl આપણને સિલિસિક એસિડ મળે છે. SiCl4 નું જળ વિભાજન કેવી રીતે થાય? તો તેના માટેના 2 તબક્કા છે. મેં આગળ પણ શીખવાડ્યું હતું કે Si ની અંદર 4 સંયોજકતા સંપૂર્ણપણે કમ્પ્લીટ વપરાઈ ગઈ. સમૂહ 14 માં 4 સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે 4 ઇલેક્ટ્રોન ક્લોરીન સાથે બંધ બનાવવામાં વપરાઈ ગયા. પરંતુ Si ની અંદર મેં કહ્યું હતું આ રીતે કે Si માં D કક્ષક કેવી હોય છે? ખાલી હોય છે. D કક્ષક કેવી છે? ખાલી છે. ખાલી હોય તો તેની સામે પાણીનો અણુ આવશે H2O. તો H2O માં ઓક્સિજન ઉપર લોન પેડ છે, માટે તે લોન પેડનું અહીંયા દાન આપશે અને તેની સાથે જોડાશે. એટલે પ્રથમ તબક્કામાં SiCl4 માં આવેલા સિલિકોનની D કક્ષક ખાલી હોવાથી H2O અણુનો ઓક્સિજન પરમાણુ તેમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપીને સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. પ્રથમ તબક્કામાં SiCl4 માં સિલિકોનની D કક્ષક ખાલી હોવાથી પાણીના અણુમાં રહેલો ઓક્સિજન તેનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપીને ત્યાં સવર્ગ સહસંયોજક બંધ વડે આ રીતે જોડાય છે. હવે સવર્ગ સહસંયોજક બંધ બન્યો, આને દાન આપ્યું તો ઓક્સિજન કેવો બની જશે? પ્લસ બની જશે. હવે આ પ્લસ ઓક્સિજન એ સ્ટેબલ નથી, સ્થાયીતા મેળવવાનો પ્રયત્ન કરશે. એટલે તે શું કરે? તો અહીંયાથી H ના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષી લે અને ત્યાંથી H+ મુક્ત થશે. તે જ સમયે Cl બંધના ઇલેક્ટ્રોન લઈને છૂટો પડી Cl- બનશે અને બંને જોડાઈને HCl દૂર થતા આની સાથે એક OH જોડાશે. તો અહીંયા આપણા જોડે કેટલા Cl છે? 4. 4 માંથી એક પાણીનો અણુ દાખલ થયો એટલે એક OH ઉમેરાયો. તો બાકીના 3 Cl આ જ રીતે આપણે તેને D કક્ષકમાં ઇલેક્ટ્રોનનું દાન આપીને દૂર કરી શકીએ છીએ. તો બીજા તબક્કાની અંદર આપણે કહ્યું કે HCl નો અણુ દૂર થતા SiCl માં રહેલા ક્લોરીન પરમાણુનું OH વડે વિસ્થાપન થાય છે. તો આ રીતે ક્રમશઃ 4 Cl પરમાણુઓનું વિસ્થાપન થતા આપણને સિલિસિક એસિડ મળે છે. એટલે અહીંયા
આને દાન આપશે, પછી અહીંયાથી છૂટો પડી જશે HCl. હવે આ રીતે ફરીથી બીજા પાણીના 3 અણુ ઉમેરીશું તો વારા પરથી આ 3 Cl નું વિસ્થાપન થશે અને બની જશે સિલિસિક એસિડ બનશે. તો અહીંયા આપણે આગળ જોઈશું નવો ટોપિક સિલિકોન્સ. તો સિલિકોન્સ છે શું? સિલિકોન્સ એક સંશ્લેષિત પોલિમર પદાર્થ છે અને અહીંયાથી તમને નીટ માટેના MCQ પણ મળે છે. ધ્યાન રાખજો JEE અને નીટ માટેના આ ટોપિકમાંથી. સિલિકોન્સ એક સંશ્લેષિત પોલિમર પદાર્થ છે. પોલિમર પદાર્થ હોય તો તેની અંદર કોઈ એક ચોક્કસ ભાગનું વારંવાર પુનરાવર્તન થતું હોય છે. એટલે કે અહીં સિલિકોન્સની અંદર SiO(Si) બંધ રચના હોય છે, જેની અંદર R2SiO એકમનું વારંવાર પુનરાવર્તન થતું હોય છે. એટલે આ એક પુનરાવર્તિત થતો ભાગ છે તો એને આપણે n ટાઈમ્સ લખી દેવું પડે. તો R2SiO n ટાઈમ્સ જે સિલિકોન્સનું સૂત્ર થશે. અને જ્યાં R છે તે આલ્કાઇલ સમૂહ છે અથવા તો એરાઇલ સમૂહ છે. આલ્કાઇલ છે અથવા તો એરાઇલ સમૂહ છે. તો અહીંયા આપણે એનું સામાન્ય પ્રમાણસૂચક સૂત્ર લખીએ તો R2SiO છે. અને આ R2SiO એ પ્રમાણસૂચક સૂત્ર એક કીટોનના જેવું છે. તમે જો Si ના સ્થાને કાર્બન મૂકી દો તો R2CO બની જાય. એટલે વચ્ચે CO, બંને બાજુ એક એક R. એટલે કીટોનના જેવું બંધારણ ધરાવે છે, માટે તેને આપણે સિલિકોન્સ કહીએ છીએ. તો સૌથી પહેલા આપણે એની બનાવટ જોઈએ. તો આપણે સૌથી પહેલું આલ્કાઇલ હેલાઇડ તરીકે મિથાઇલ લઈને પ્રક્રિયા કરીએ. મિથાઇલ ક્લોરાઇડની, ધ્યાન રાખજો, મિથાઇલ ક્લોરાઇડની સિલિકોન સાથે 573 કેલ્વિન તાપમાને કોપર ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરીએ ત્યારે આપણને જુદા જુદા પ્રકારના મિથાઇલ વિસ્થાપિત ક્લોરો અહીં સિલેન મળતા હોય છે. મિથાઇલ ક્લોરાઇડ ની સિલિકોન સાથે 573 કેલ્વિન તાપમાને કોપર ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો આપણને જુદા જુદા મિથાઇલ વિસ્થાપિત ક્લોરોસિલેન મળતા હોય છે. એટલે કે SiCl4 હતું તો ત્યાં આપણે એક Cl કાઢી નાખી Me મૂકી દેવાનું, તો MeSiCl3. 2 કાઢો તો Me2SiCl2, 3 કાઢો તો Me3SiCl અને થોડાક પ્રમાણમાં Me4Si આપણને મળે છે. તો એની અહીં આપણને જે સિલેન મળે છે આ રીતે મિથાઇલ વાળા, તો તેમાંથી ડાયમિથાઇલ ડાયક્લોરોસિલેન, ડાયમિથાઇલ ડાયક્લોરોસિલેન આ સંયોજનનું આપણે જળ વિભાજન કરીશું તો 2 Cl ત્યાંથી દૂર થશે. CS3 twice SiCl2 ડાયમિથાઇલ ડાયક્લોરોસિલેન, તેનું આપણે જળ વિભાજન કરીશું તો ત્યાં આપણને CS3 twice SiOH twice મળશે. અને પછી તેનું સંગનન પોલિમરાઇઝેશન થવાથી આપણને સિલિકોન મળશે. સંગનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરીએ તો ડાયમિથાઇલ ક્લોરોસિલેનમાંથી OH સમૂહ દાખલ થશે અને એ સંયોજનનું વારંવાર જોડાણ થયા જ કરે અને એક લાંબી સરળ શૃંખલા ધરાવતો પોલિમર બને. એટલે કે આપણે લખીએ તો ક્લોરોમિથેનની સિલિકોન સાથે કોપર પાવડરની હાજરીમાં 573 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીએ તો આપણને ડાયમિથાઇલ ડાયક્લોરોસિલેન મળશે. તેનું પાણી વડે જળ વિભાજન કરતા ત્યાંથી HCl દૂર થશે, 2 Cl અને 2 H2, તો ત્યાં આપણને મળશે CS3 twice SiOH twice મળે. હવે આ જે સ્ટ્રક્ચર મળ્યું, આ જે સંયોજન મળ્યું, એ સંયોજનને આપણે મૂકી દઈએ તો આ રીતે લખીએ
કે SiOH ટુ ટાઈમ્સ મિથાઇલ મિથાઇલ, તો એનું આપણે શું કરીએ છીએ? સંગનન પોલિમરાઇઝેશન. માટે આનો એક અણુ હોઈ શકે નહીં, તો આપણે તેના અસંખ્ય અણુ લેવા પડે. તો પ્રક્રિયા થાય ત્યારે અહીંયાથી આ રીતે પાણીનો અણુ દૂર થશે, તે જ પ્રમાણે અહીંયાથી પાણીનો અણુ દૂર થશે, અહીંયાથી H જશે, અહીંયાથી આગળ જતા અહીંયાથી પણ OH જશે. આમ પાણીના અસંખ્ય અણુ દૂર થશે. અને તમે જુઓ, આ કાઢી નાખ્યો ભાગ અથવા તો આને હું રાખી દઉં તો O તો રહેશે દરેકમાંથી, તો આપણને મળશે SiCH3CH3O. જો આ સૂત્રમાં અહીંયા શું આવ્યું? SiCH3CH3 ફરી પાછો O, ફરી પાછું SiCH3CH3 અને અહીંયા આપણું રહ્યું O. તો તમે જુઓ કે આ ભાગ જે છે એ ભાગનું વારંવાર શું થયું? પુનરાવર્તન થયું. આગળ કન્ટિન્યુ છે, આ બીજું કન્ટિન્યુ. તો આ ભાગનું વારંવાર શું થયું? પુનરાવર્તન થયું. માટે આપણે એને શોર્ટમાં અહીંયા n ટાઈમ્સ કરી દીધું અને સિલિકોન્સ લખીએ છીએ. સિલિકોન નહીં પણ શું લખવાનું? સિલિકોન્સ બન્યું આપણને. ઓકે, આ તો પ્રોસેસ નોનસ્ટોપ ચાલુ જ રહે. એને અટકાવી હોય તો આપણે જોઈએ કે અહીં CH3 થ્રાઇઝ SiCl ને ઉમેરીને પોલિમરનો છેડો બંધ કરી શકાય છે અને પોલિમરની લંબાઈને નિયંત્રિત કરી શકાય. પોલિમર જે શૃંખલા છે એને આપણે કંટ્રોલ કરવી છે. કે આપણે એમ વિચાર્યું કે મારે 500 અણુ જોડવા છે, તો એ 500 અણુ જોડ્યા પછી પાછળના જે છેડા છે એ છેડાઓને આપણે સ્ટોપ કરવા, બ્લોક કરવા માટે ટ્રાયમિથાઇલ ક્લોરોસિલેનનો ઉપયોગ કરીએ છીએ. કોનો ઉપયોગ કરીએ છીએ? ટ્રાયમિથાઇલ ક્લોરોસિલેનનો. હવે તેના આપણે ઉપયોગો જોઈએ. તો સિલિકોન્સની અંદર જોઈએ તો નાની શૃંખલા ધરાવતા સિલિકોન્સ એ તેલી પ્રવાહી સ્વરૂપે હોય છે. નાની શૃંખલા ધરાવતા સિલિકોન્સ જે તેલી પ્રવાહી સ્વરૂપે હોય છે. મધ્યમ શૃંખલા ધરાવતા સિલિકોન્સ એ સ્નિગ્ધ એટલે કે ઘટ્ટ તેલી પ્રવાહી સ્વરૂપે જેલ જેવા કે ગ્રીજ જેવા હોય છે. અને મોટી શૃંખલા ધરાવતા સિલિકોન્સ એ રબરયુક્ત ઇલાસ્ટોમર અને રેઝિન તરીકે વર્તે છે. કે 3 ક્વોલિટી મેળવી શકાય. ઓકે, તો પહેલું એ નાના કદનો હોય તો તેલી પ્રવાહી સ્વરૂપે, મધ્યમ હોય તો થોડુંક એનાથી ઘટ્ટ બની જાય, જેલ જેવું, ગ્રીસ જેવું, બરાબર, કે સ્નિગ્ધ તેલ જેવું બને. અને મોટું હોય ત્યારે એ ઇલાસ્ટોમર જેવું કે રેઝિન જેવું મળે છે. તો આપણે અહીંયા શરૂઆતમાં પ્રક્રિયા કરી હતી અને સિલિકોન્સ મેળવ્યું હતું, એ જ સિલિકોન્સની વાત છે. પણ પ્રક્રિયાને સ્ટોપ કરવા માટે, બરાબર, પ્રક્રિયાને સ્ટોપ કરવા માટે આપણે શું ઉમેર્યું હતું? આ ભાગ ઉમેર્યો તો ટ્રાયમિથાઇલ ક્લોરોસિલેન, જે છેડા ઉપર આ રીતે જોડાઈ જશે. બરાબર, આ રીતે એનું શું થશે? જોડાણ થશે અને આપણને સિલિકોન્સ મળશે. તો અહીં સિલિકોન્સ એ ઓક્સિડેશન, ઉષ્મીય વિભંજન, કાર્બનિક પ્રક્રિયકો વગેરેનો પ્રતિકાર કરે છે. માટે તે રાસાયણિક રીતે નિષ્ક્રિય છે. MCQ માટે ખાસ યાદ રાખજો એના ગુણધર્મ. સિલિકોન્સ ઓક્સિડેશન, ઉષ્મીય વિભંજન, કાર્બનિક પ્રક્રિયકોનો તે પ્રતિકાર કરે છે. તેથી તે રાસાયણિક રીતે નિષ્ક્રિય છે. સિલિકોન્સ બીજું એક ઉષ્મારોધક છે, વિદ્યુતનો અવાહક છે અને પાણી પ્રત્યે તે અપાકર્ષણનો ગુણધર્મ ધરાવે છે. સિલિકોન્સ ઉષ્મારોધક, બીજું વિદ્યુતનો અવાહક અને પાણી પ્રત્યે અપાકર્ષણ ધરાવે છે. સિલિકોન્સના ઉપયોગ શું? તો કાગળ, ઊન, કાપડના તાંતણા, લાકડા વગેરેને વોટરપ્રૂફ કરવા માટે તેની ઉપર સિલિકોન્સનું કોટિંગ કરવામાં આવે છે. કાગળ છે, ઊન છે, કાપડના તાંતણા છે, લાકડું છે, તો તેના ઉપર સિલિકોન્સનું બારીક સ્તર લગાવવાથી તે વોટરપ્રૂફ બને છે. સિલિકોન્સ એ સિલેન્ટ તરીકે વપરાય. ઇલેક્ટ્રિકલ વીજ રોધક તરીકે તેનો ઉપયોગ થાય છે.
ત્યાર પછી નીચા અને ઊંચા તાપમાને તે ઊંજણ તરીકે ઉપયોગી બને છે. ગ્રીસ તરીકે યુઝ કરીએ, બરાબર, મશીન ચાલતું હોય તો ગ્રીસ તરીકે સિલિકોન્સનો ઉપયોગ કરીએ તો ઊંચા તાપમાને પણ ટેમ્પરેચર સહન કરી શકે, જેથી એની અંદર બેરિંગમાં આવતા છરા તૂટે નહીં. શલ્યારોપણ તરીકે થાય છે. શલ્યારોપણ મતલબ મેડિકલની અંદર તેનો ઉપયોગ થાય. હાલમાં જ્યારે ફ્રેક્ચર થયું હોય, નોર્મલ હાડકું તૂટી ગયું હોય, ત્યાં લોખંડના પહેલા તો પ્લેટ મારીને પછી સ્ક્રૂ મારે, બરાબર, પણ તેની જગ્યાએ અહીં સિલિકોન્સની પ્લેટનો ઉપયોગ કરી શકાય, બરાબર. તો એ પ્લેટની મદદથી હાડકું સાંધી શકાય. જ્યાં અમુક ભાગ નથી, ટચલી આંગળી નીકળી ગઈ તો ત્યાં કૃત્રિમ, બરાબર, આંગળી આપણે લગાવી શકીએ. તો તેની અંદર શલ્યારોપણ તરીકે ઉપયોગી બને. સૌંદર્ય પ્રસાધનમાં એન્ટી ફોમિંગ તરીકે વપરાય. એન્ટી ફોમિંગ એજન્ટ, ફીણ અવરોધક તરીકે, બરાબર. હોઠ ઉપર લગાવવાની લાલી લિપસ્ટિક હોય, બરાબર, એની અંદર ડિટર્જન્ટ આવેલા જ હોય, જો એન્ટી ફોમિંગ ઉમેરેલું ન હોય તો બોલે એટલે ફીણના લોચા ઉડે, બરાબર, પણ એવું થતું નથી. કેમ? કારણ કે તેમાં એન્ટી ફોમિંગ એજન્ટ તરીકે સિલિકોન્સનો ઉપયોગ થાય છે. હવે આપણે સિલિકેટ સંયોજનની વાત કરીએ. કુદરતમાં સૌથી વધુ પ્રમાણમાં સિલિકેટ ખનિજો આપણને મળે છે. આપણને મોટા ભાગે જોઈએ તો પૃથ્વી એ રેતીની જ બનેલી, સિલિકાની. એટલે સિલિકેટ સંયોજન આપણને સૌથી વધુ પ્રમાણમાં મળે, જેના ઘણા બધા ઉદાહરણો છે. થોર્વેટાઇટ છે, અબ્રક છે, ફેલ્ડસ્પાર છે, જીઓલાઇટ, એસ્બેસ્ટોસ, આ બધા સિલિકેટ સંયોજનો છે. સિલિકેટ સંયોજનની વાત કરીએ તો સિલિકેટ સંયોજનનો બંધારણીય એકમ એમસીક્યુમાં યાદ રાખવાનો SiO4 છે, જેમાં 4 ઓક્સિજન પરમાણુઓ એ ચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલા હોય છે. 4 ઓક્સિજન પરમાણુઓ એ ચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલા હોય છે. સિલિકેટ સંયોજનોની અંદર આપણને વિભિન્ન એકમો મળતા હોય છે. આ એક એકમ પહેલું કે જેમાં એક જ Si પરમાણુ હોય તો SiO4 એક એકમ બને. પછી સપોઝ 2 Si પરમાણુ થાય તો Si2O6, બરાબર, એ રીતે આપણને એક નવો એકમ મળે. તો અહીંયા આવા આપણને અનેક એકમો સિલિકેટ એકમ દીઠ 1, 2, 3 અથવા તો 4 ઓક્સિજન પરમાણુની ભાગીદારી દ્વારા ખૂણાઓથી જોડાયેલા હોય છે. કેવી રીતે તે બી શીખવાડીશ તમને કે SiO4 આ રીતે તે ચતુષ્ફલકીય બંધારણ ધરાવે છે. એટલે કે આપણે અહીંયા આ રીતે આનું સ્ટ્રક્ચર બનાવીએ ખરા સમચતુષ્ફલકીય, પણ જ્યારે તેનું આ વિભિન્ન એકમ સ્વરૂપે લખતા હોય ત્યારે તેને આ રીતે રજૂ કરવામાં આવે છે, જેની અંદર આ સિલિકોન છે અને એની ઉપર જે રાઉન્ડ મૂક્યો છે, બરાબર, એ રાઉન્ડ ઓક્સિજનનો છે. આ બધા 4 ઓક્સિજન માઇનસ છે. આ એક SiO4 આપણને એકમ મળતો હોય છે. જ્યારે આ સિલિકેટ એકમો એકબીજા સાથે જોડાતા જાય ત્યારે તેમાંથી આપણને શૃંખલા, વલય, સ્તર અને ત્રિપરિમાણીય બંધારણો મળે છે. એટલે કે આ રીતે આપણને કહેવામાં ગયે કે આ આપણો, ચલો આને, કે આપણા જોડે આ એક SiO4 સિલિકેટ, આ Si પરમાણુ, ઓકે. હવે તેની ફરતે બીજો આ ઓક્સિજન, આ 1, 2, 3 અને એક આ 4. તો આ એક SiO4 ડાર્ક લાઈન નથી હોતી, વાસ્તવમાં ત્યાં તૂટક રેખા હોય. આ જે 3 યલો છે તે, ઓકે, આ રીતે. આ ચલો હું બધું યલોમાં જ બનાવી દઉં. આ Si પરમાણુ, આ ઓક્સિજન. તો આ કેટલા SiO4 જોડાયા? 2. તો આ રીતે એક જ લાઈનમાં જોડાતા જાય એટલે આપણને શૃંખલા સિલિકેટ મળે. શું મળે? આ રીતે જોડાતું જાય એટલે શૃંખલા સિલિકેટ મળતો
હોય છે. શું મળશે? આ રીતે શૃંખલા સિલિકેટ. હવે આ એક શૃંખલા સિલિકેટની સામે બીજી શૃંખલા સિલિકેટ આવે એટલે એનું જોડાણ થાય એટલે આપણને વલય સિલિકેટ મળશે. શું આપણને મળશે? વલય સિલિકેટ. આ થયું આપણું વલય સિલિકેટ. તો આવો એક વલય સિલિકેટ, બીજું વલય સિલિકેટ, ત્રીજું વલય સિલિકેટ, આમ આ વલયો એકબીજા સાથે જોડાતા જાય એટલે આપણને સ્તર સિલિકેટ મળે અને એનું 3D માં જોડાણ થતું જાય આ ઉપરના ઓક્સિજનથી. જે રેડ છે ને એનાથી આગળની તરફ જોડાણ થતું જાય એટલે આપણને ત્રિપરિમાણીય જાળીદાર નેટવર્ક મળતું હોય છે. ઓકે, તો JEE નું અલગથી લેક્ચર બનાવે ને એની અંદર એકમો કેવી રીતે ગણવા, શું ગણવું એમાં ડીપમાં સમજાવેલું છે. ઓકે, તો JEE નું લેક્ચર હોય એમાં તમારે જોઈ લેવાનું. તો સિલિકેટ બંધારણ પરનો ઋણ ભાર એ ધાતુ આયનના ધન વીજભાર વડે તટસ્થ થાય છે. સિલિકેટ બંધારણ પરનો ઋણ વીજભાર ધાતુ પરના ધન વીજભાર વડે તટસ્થ થાય. જો બધા ચારે ખૂણાઓ અન્ય ચતુષ્ફલક એકમો સાથે ભાગીદારીથી જોડાય તો મેં કહ્યું તે પ્રમાણે ત્રિપરિમાણીય જાળીદાર રચના મળે. ત્રિકોણ ના તો જોડાય પણ ઉપરનો જે વચ્ચેનો હતો એ પણ જોડાય તો આપણને ત્રિપરિમાણીય જાળીદાર રચના મળે છે. તો અહીંયા જીઓલાઇટ એ પણ એક સિલિકેટ સંયોજન છે. સિલિકોન ડાયોક્સાઇડની ત્રિપરિમાણીય જાળીદાર રચનામાં આપણું જે 3 ડાયમેન્શન સ્ટ્રક્ચર બને છે એના સેન્ટરમાં સિલિકોન પરમાણુ હોય છે. તેમાંથી કેટલાક સિલિકોન પરમાણુ નીકળી જશે અને તેના સ્થાન ઉપર એલ્યુમિનિયમ પરમાણુઓ બિરાજમાન થાય તો તેને એલ્યુમિનોસિલિકેટ સંયોજન કહે છે. તો તેને આપણે કહીએ છીએ એલ્યુમિનોસિલિકેટ સંયોજન જે ઋણ વીજભાર ધરાવે છે. તો એ એલ્યુમિનોસિલિકેટ સંયોજનને તટસ્થ કરવા માટે ધાતુ આયન જેવા કે Na+, K+ અને Ca+2 હોય છે જે ઋણ વીજભારને સંતુલિત કરતા હોય છે. આવા ઉદાહરણની અંદર આપણે જોઈએ તો ફેલ્ડસ્પાનનો સમાવેશ થાય છે અને જીઓલાઇટનો પણ સમાવેશ થાય છે. જીઓલાઇટ સંયોજન કે જેનો ઉપયોગ આપણે પેટ્રો રસાયણ ઉદ્યોગમાં હાઇડ્રોકાર્બન સંયોજનોના ભંજનમાં થાય છે. એટલે હાઇડ્રોકાર્બન સંયોજનને તોડવા માટે અને તોડીને તેમનું નવેસરથી સમઘટકીકરણ કરીને મોટા પ્રમાણમાં જુદા જુદા હાઇડ્રોકાર્બન સંયોજન મેળવવા માટે જીઓલાઇટનો ઉપયોગ કરી શકાય છે. જીઓલાઇટનો એક અગત્યનો ઘટક છે ZSM5. આ પણ એક જીઓલાઇટનો પ્રકાર છે જે આલ્કોહોલનું સીધું જ ગેસોલિન એટલે કે પેટ્રોલમાં રૂપાંતર કરે છે. MCQ માટે નીટમાં યાદ રાખજો જીઓલાઇટનું કયું સ્વરૂપ? તો ZSM5 જે આલ્કોહોલનું સીધું જ ગેસોલિનમાં રૂપાંતર કરે છે. તો અહીંયા આપણું P વિભાગ તત્વો એકમ 11 કમ્પ્લીટ થાય છે. તો શાંતિથી તમારે આને વારે ઘડીએ જોવાનો કે જેથી તમે 1 દિવસ 2 દિવસ 3 દિવસમાં તૈયાર કરેલું ચેપ્ટર જો સેકન્ડ વીકમાં જો તમે આને નહીં કરો રિવિઝનમાં તો 100% ગેરંટી સાથે ભૂલી જવાની શક્યતા હોય છે. એટલે આને તો વારે ઘડીએ તમે તૈયાર કર્યા પછી એને વીકમાં 1 દિવસ ટાઈમ ફાળવી એનું એમનેમ એક વખત તૈયાર થઈ ગયો તો એમનેમ એને વાંચી જ નાખવાનું. વાંચ કરશો તો તમને આ P વિભાગ તત્વો યાદ રહી જશે અને આમાંથી નીટમાં સારા એવા MCQ પૂછાતા હોય છે અને પૂરેપૂરા માર્ક્સ તમે P વિભાગમાંથી મેળવી શકો છો. ઓકે, જય સ્વામિનારાયણ.